ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું બહુ સુંદર વચન તમારી અને મારી પાસે આ માસમાં છે. કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બેસ નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તેમને વચન દ્વારા તમારી અને મારી સાથે વાત કરે છે. તો બેસ નહીં, હું તને સહાય કરીશ. કેટલી સરસ વાત છે નહીં? દેવ આપણને કહે છે. અને ગુજરાતીમાં આપણે એક સરસ શબ્દો છે ને કે આપણે અમથા બીએ છે નહીં, ખોટા બીએ છે. ગભરાવાની જરૂર નથી. પ્રભુ આપણી સાથે છે. શા માટે આપણે બી ગયા? આપણે તો પ્રભુના એ બાળકો છે કે જોખમો અને તોફાનોમાં પણ આપણે જ્યારે પસાર થઈએ છીએ ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલે આપણી આસપાસ ગમે તેવું વાતાવરણ કેમ ના હોય, પણ આપણા જીવનમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં પ્રભુની શાંતિ છે. હાલેલુયા. જે માણસના મગજની સમજ શક્તિની બહારની વાત છે. કેમ કે શાંતિ આપણને ઈશ્વર તરફથી મળે છે. ઈશ્વરના વાલા દીકરા પ્રભુ ઈસુ તરફથી મળે છે. પ્રેઝ ધ લોર્ડ. રઘવાયા ના થઈએ, રઘવાયા ના થઈએ. જો ખરેખર દોડાદોડ કરીશું, ગભરાઈશું, કોઈ બાબતોને લઈને ચિંતા કરીશું, તો ત્યાં શૈતાન ને તેના દૂતો કાગ ડોળે જાણે રાહ જોતા હોય છે. આજે પણ એવું જ છે. તમે 100 સારા કામ કરો, એક ખોટું કરો, તો એ ખોટાને યાદ રાખશે, 100 ને સારાને યાદ રાખે નહીં. એ શૈતાનનું પ્લાન છે, એવી યોજનાઓ છે. એટલે જો તમે કે હું એક એવી ભૂલ કરીએ છીએ આત્મિક જીવનમાં, તો શૈતાનને તક મળે છે. ચોક્કસ પ્રભુ તો માફ કરનાર ઈશ્વર છે, દયા કરનાર છે, રાઈટ. પણ જે જગતમાં આપણે રહીએ છીએ ને જ્યાં સુધી છેલ્લું રણશીંગડું ન વાગે અથવા આપણા જીવનનો દોર પતે નહીં, ત્યાં સુધી આપણે, જ્યાં સુધી આ જગતમાં છે ત્યાં સુધી આપણે સજાગ રહેવાનું છે. ઉપરની વાતો પર ચિત્ત લગાવવાનું છે. આપણો વધસ્તંભ ઉચકીને પ્રભુ ઈસુની પાછળ ચાલતા રહેવાનું છે. પણ જો ભૂલ કરીએ છે અથવા નિરાશ થઈએ છે, બળહીન થઈએ છે, નબળા પડીએ છે, તો શૈતાન બમણો હુમલો કરે છે. પણ આવા સમયે આપણે પ્રભુની વધારે નજદીક રહીએ, વધારે બાઇબલ વાંચીએ. હું ઘણી વાર કહું છું કે વધારે પ્રાર્થના કરીએ, વધારે સ્તુતિ આરાધના કરીએ. બલકે હું તો કહું છું કે ખાલી આભાર સ્તુતિ કરશો તો પ્રભુ જાણે છે. એમના ભક્તોનું રક્ષણ કરવાનું પ્રભુ જાણે છે. યોગ્ય સમયે તેમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપવો, એમનાથી કંઈ પણ અજાણ્યું નથી. પ્રભુ હંમેશા રાઈટ ટાઈમે રાઈટ બાબત કરે છે. જો જ્યારે આદમ અને હવાએ ફળ ખાધું ત્યારે તેમણે એકબીજાને જોયા, ત્યારે તેમણે જોયા કે તેઓ કપડાં વગરના છે અને તેમણે અંજીરના પાંદડાના કપડાં બનાવ્યા. પણ દેવે તેમને ચામડાના વસ્ત્ર બનાવીને આપ્યા. માણસની સમજ શક્તિ અને ઈશ્વરની સમજ શક્તિમાં આજે પણ એ જ તફાવત છે. જેમ પ્રભુ કહે છે, તમારા વિચારો એ મારા વિચારોથી વેગળા છે.
જેમ આકાશ અને પૃથ્વી ઊંચા છે એકબીજાથી એમ. અને માટે દેવ પર ભરોસો રાખીએ અને તેમના વિચારોને અને તેમની યોજનાઓને આપણા જીવનમાં પૂરી થવા દઈએ. ઘણીવાર એ કષ્ટદાયક બાબતોમાંથી પણ એ યોજનાઓ આપણને દોરી જતી હોય છે, લઈ જતી હોય છે. ઇબ્રાહીમની મુસાફરી આપણે જોઈએ છે, યુસુફની મુસાફરી આપણે જોઈએ છે. મુસાફરીઓમાં, જીવનની મુસાફરીમાં દુઃખ, તકલીફ અને સંકટો છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પૃથ્વી પર તમને સંકટ, જોખમ, તકલીફો, મુશ્કેલીઓ ન હોય. ફક્ત એ સ્વર્ગ છે જ્યાં પ્રભુની સાથે આપણે રહેવાનું છે. જે ગીતમાં આપણે સુંદર ગાય છે, સિયોનો દેશ અમારા દેશ. અને માટે જો અહીંયા આગળ આપણે આ જગતમાં છે તો આપણે સાલસ બનીએ, હોશિયાર બનીએ અને પ્રભુમાં વધારે સ્ટ્રોંગ બનીએ. ઇમ્યુનિટી ઓછી થઈ જાય એવું આપણે શબ્દો સાંભળ્યો છે નહીં? શરીરની અંદર જે શક્તિ હોય ઓછી થતી જાય તો એને માટે દવા લઈએ છીએ. તાવના પ્રમાણમાં નાના બાળકો, ખૂબ ઉંમરના, બંનેના ગોળીના પાવરમાં ડિફરન્સ હોય છે. દવાનું વધારે પ્રમાણ એટલે હાઈ ડોઝ પણ આપણે કહીએ છીએ. આપણા આત્મિક જીવનોમાં પણ એવા અલગ અલગ સમયમાંથી આપણે પસાર થઈએ છીએ કે જ્યાં દર રવિવારની ભજન સેવા સાથે બીજા 6 દિવસમાં પણ આપણે આપણું અંગત જીવન પ્રભુની સાથે બનાવેલું રાખવાનું છે. દરેક માટે, ચાહે પ્રભુના સેવક સેવિકાઓ છે તો પણ અને પ્રભુના ભજનિકો છે તો પણ. કેમ કે જો હું મિનિસ્ટ્રી કરું છું, મિનિસ્ટ્રી ચલાવું છું, પણ જો મારે પ્રભુની સાથે ઉઠક બેઠક નથી, હું પ્રભુને સમય નથી આપતો, પ્રભુની આગળ નથી બેસતો, તો મારું જીવન તો ખાલી થઈ જવાનું છે. I feel myself empty. પ્રભુનું જે કામ કરવાનું છે એ તો આપણા બધાની ફરજ છે. કેમ કે આપણને બધાને આજ્ઞા આપી છે, જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. એ તો પ્રભુની આપણે આજ્ઞા પાડીએ છીએ, પણ આપણું પોતા માટે શું? વોટ ફોર ઇન્ડિવિજ્યુઅલ લાઈફ? આપણા અંગત જીવન માટે શું? એમાં તો આપણે પોતે પરીક્ષા આપવાની છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને આ પરીક્ષાઓમાં આપણે પાસ પણ થવાનું છે. કેમ કે જગતના એજ્યુકેશનની એક્ઝામમાં આપણને બીજી તક મળશે, પણ જે જીવનમાં આપણે પ્રભુની સાથે જોડાવાનું છે ત્યાં જો ફેલ થઈ ગયા તો ત્યાં આગળ બીજી વાર પરીક્ષા નહીં આપી શકાય. આજે જ્યારે માન્ય કાળ છે ત્યારે તમે એનું જાણે રોજ પરીક્ષા આપીએ છીએ. ક્યાં કે આપણે કોઈ ભૂલ વગર એવું તો છે નહીં કે દિવસ પસાર કરતા હોય. તો પણ જો આજે દેવ આપણને રોજ માફ કરે છે, નવો દિવસ આપે છે, નવી તક આપે છે, રોજ આ નવી સાંજ આપે છે, ફરી વાર તેમનું ભજન કરવા માટે તક આપે છે. તો આવો આ ચાન્સ, આ તકને આપણે મેળવી લઈએ અને એવી રીતના આપણે આગળ વધીએ, આપણી સંગતિ વધારીએ કે આપણે પ્રભુની યોજના પ્રમાણે સફળ થઈએ. હાલેલુયા. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સાંજે પણ તમે અમને આ સુંદર તક પૂરી પાડી છે તમારું ભજન કરવાના માટે.
વ્યક્તિગત રીતે પ્રભુ તમારું ભજન કરવાને માટે તમે અમને આ સુંદર તક આપી છે પ્રભુ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હા પ્રભુ, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા પવિત્ર નામ પ્રભુ અમે તમારી આગળ નમેલા છે ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ કે જેમ પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો, આખો દિવસ તમે અમારી સંભાળ રાખી છે, આખો દિવસ પ્રભુ તમે મારી મદદ કરી છે, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે, અમને સાચવ્યા છે, સંભાળ્યા છે, બલકે પ્રભુ અમને નિભાવી રાખ્યા છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સમયમાં જેઓ તમારી આગળ નમેલા છે, વિશ્વાસીઓ છે, વિશ્વાસ કરી રહ્યા છે, ફરી એકવાર તમારી સાથે જોડાયા છે, સર્વ પર તમારો આત્મા રેડી દેજો. હા, દરેક પર તમારો આત્મા રેડી જો, નવો સ્પર્શ આપજો, નવો અભિષેક આપજો પ્રભુ. શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ, પાપોની માફી આપો. અને પ્રભુ આજની અમારી આ પ્રાર્થના પ્રભુ અમારા બધાના માટે, આજનું આ વચન અમારા બધાના માટે આશીર્વાદનું કારણ બની જાય એવું થવા દો પ્રભુ. અમે વધારે પ્રભુ અમારા જીવનમાં, તમે આપેલા જીવનમાં પ્રભુ, તમે આપેલા દિવસમાં અમે વધારે સજાગ બનીએ, વધારે જવાબદાર બનીએ, વધારે આત્મિક બનીએ, વધારે ન્યાયી બનીએ પ્રભુ, વધારે બીજાઓનું ભલું કરનારા બનીએ, બીજાઓને મદદ કરનારા બનીએ પ્રભુ પિતા. અને પાપ અને પ્રભુ ઈર્ષા, દેખાયથી પ્રભુ દૂર રહેનારા બનીએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. પ્રભુ આ સમયે જેઓ માંદા છે પ્રભુ, તેઓને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. પ્રભુ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં જે કંઈ પણ રોગ અને મંદવાડ છે, જે તમે જાણો છો અને જે તમારા બાળકોના શરીરમાં રાજ કરી રહ્યા છે, તેમને દુઃખી કરી રહ્યા છે, હતાશ કરી રહ્યા છે, ખર્ચા ટ્રીટમેન્ટ તેમણે લેવી પડે છે પ્રભુ, કષ્ટદાયક, પીડાદાયક પ્રભુ ટ્રીટમેન્ટમાંથી પસાર થવું પડે છે પ્રભુ. કેન્સર જેવા રોગો તેમના શરીરની અંદર પ્રભુ તેમના જીવનને ખલાસ કરી રહ્યું છે, તેમની તંદુરસ્તીને પ્રભુ ખલાસ કરી રહ્યું છે, તેમના મનોબળને તોડી રહ્યું છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ, ચાહે કોઈ પણ રોગ હોય પ્રભુ, તમે એમને એમાંથી સંપૂર્ણ સાજા કરો, તંદુરસ્ત કરો, નવું જીવન આપો કે જીવન દ્વારા તેઓ તમારો મહિમા કરે પ્રભુ. જેમના ઘરોમાં પ્રભુ લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોહમતો છે, ફેમિલીના પ્રભુ લડાઈ ઝઘડા છે, પતિ પત્નીના, બાળકોના અને મિલકતના અને એવા જાત જાતના લડાઈ ઝઘડા તમે દૂર કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાં પણ પ્રભુ એ અવૈધ નામો એ લોકોએ ઉમેર્યા છે પ્રભુ. દયા કરો પ્રભુ અને એ નામો ખસેડો પ્રભુ. એવી ઘણી બહેનો અને ઘણા ભાઈઓ છે જેમના મકાનમાં, જેમના ઘરમાં, તેમની જમીનમાં, ખેતરમાં પ્રભુ અવૈધ નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ બંને મકાનો વેચાઈ જાય પ્રભુ. ઘણા લાંબા સમયથી પ્રભુ તમારા સેવક અને સેવિકાઓ એને માટે રાહ જોઈ રહ્યા છે. કોઈક જગ્યા પર સોદો થયો છે પ્રભુ, પણ પૂરા નાણાં હજુ મળ્યા નથી. જેમને લોન લેવાની છે એમને લોન મળી નથી. દયા કરો પ્રભુ. જે જવાબદારીઓ છે અને જે તેમના હૃદયની ઈચ્છાઓ છે એ પ્રમાણે તમે તેમના ઘરોમાં, કુટુંબમાં થવા દો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હવે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે હવે આગળ તમે એમનો દોરો ચલાવો.
અમારા મધ્યના તમામ દુઃખોને દૂર કરો. દુઃખીઓને તમે દિલાસો આપો. ગરીબોના તમે બેલી બનો. અને પ્રભુ અનાથોના અને મંદબુદ્ધિના લોકો અને માનસિક વિકલાંગોની પ્રભુ તમે મુલાકાત લો. અને પરમેશ્વર જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. IELTSના બેન્ડ આપો. વિદેશ દોરી જાઓ પ્રભુ. અને ખાસ પ્રભુ અમારી સેવાઓને તમે અમે આશીર્વાદિત કરો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, બુધવાર શુક્રની સંગતોને રોજના રેકોર્ડિંગને તમે આશીર્વાદિત કરો. એક છેલ્લી બાબત પ્રભુ તમારી પાસે અમે વિનંતી કરીએ છીએ, જે માંગી છે તમે આપો પ્રભુ. એની ખરેખર જરૂરિયાત છે પ્રભુ. મોજ શોખને માટે નથી, તમે જાણો છો સેવાનું લક્ષી છે પ્રભુ. ત્યારે પ્રભુ એ જરૂરિયાતને પણ પ્રભુ તમે પૂરી પાડો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. અમારા મદદના દ્વારો જે બંધ થયા છે એને ઉગાડો. અને પરમેશ્વર પિતા, જે કંઈ અમે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે તમે અમને પાછું આપો. અમારી સેવા દ્વારા પ્રભુ, મારો વાવવા દ્વારા રોજ ઘણા બધા આત્માઓ પ્રભુ બચી જાય અને દરેકની સેવાઓ આશીર્વાદિત થાય એવું થયું. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પણ આપજો, પાપોની ક્ષમા કરજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.